વિરામ પછી આપનું સ્વાગત છે। બતાવી રહ્યા છે સૌથી મોટો ઓપિનિયન પોલ 2024 અને હવે વાત કરીશું દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની। જાણી છે 80 બેઠકો। આ બેઠકોમાં આપણે ટીવી સ્ક્રીન પર હવે ઓપિનિયન પોલ બતાવીશું કેટલા પક્ષોને કયા કયા બેઠકો મળી રહી છે। એનડીએ ગઠબંધન 73 બેઠકો મળી રહી છે। અહીંયા ઇન્ડિયા ગઠબંધનને 7 બેઠકો જ્યારે કે અન્યના ફાળે 0 બેઠકો છે। ઉત્તર પ્રદેશમાં 80 માંથી એનડીએને 73 બેઠકો મળે તે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। ભાજપને એકલા હાથે મળી શકે છે 70 બેઠકો। સૌથી મોટા રાજ્યમાં સૌથી વધુ બેઠકો એ ભાજપને ચોક્કસ વિન વિન કન્ડિશનમાં મૂકી શકે તેમ છે। તો મહાપોલમાં સમાજવાદી પક્ષને 6, બિહારમાં 40 બેઠકો વિશે વાત કરીએ તો બિહારમાં પણ મોદી મેજિક ક્યાંક યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે। આ પોલમાં એનડીએને 38 બેઠકો બિહારમાં મળી શકે તે પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે। 17 બેઠકો ભાજપના ફાળે, 15 બેઠકો જેડીયુને મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પણ ખાસ તો અત્યારે જે રીતનો ચિતાર દેખાઈ રહ્યો છે ઓપિનિયન પોલની વાત કરીએ અજયભાઈ તો ઓપિનિયન પોલમાં બીજેપીની અત્યારે વિન વિન સિચ્યુએશન દેખાઈ રહી છે। સૌથી મોટા રાજ્ય ભારતના સૌથી મોટા રાજ્યમાં જે સૌથી વધુ બેઠકો છે તો આ બીજેપી માટે તો સારા જ સમાચાર છે। જે રીતનું ઓપિનિયન પોલ કરવામાં આવ્યું છે 20 લાખથી વધુ મતદારોનું જે ગણિત છે તે અત્યારે TV9ની સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ। પણ તમારા મતે અહીં રામ મંદિરનો મુદ્દો તો ચોક્કસથી છે, બાકી કયા એવા મુદ્દાઓ છે જેને લઈને બીજેપીની આ વિક્ટરી સામે આવી રહી છે? अच्छा भाई एक मिनट आपने रोकवा मांगू छूं। અહીં આપણે એક વખત ગ્રાફિક્સ પર નજર કરીએ। ઉત્તર પ્રદેશની જે કુલ બેઠકો છે 80 બેઠકોમાંથી 73 બેઠકો એનડીએના ફાળામાં જવાની છે અને ઇન્ડિયા ગઠબંધનને 7 બેઠકો મળવાની છે। TV9નો જે ઓપિનિયન પોલ છે તેના હિસાબે આ તમામ આંકડાઓ સામે આવી રહ્યા છે। બિહારમાં એનડીએને 38 બેઠકો મળે તેવી આ પોલમાં અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠકો મળે કુલ 40 બેઠકો બિહારની છે। એમાંથી એનડીએની જીત અહીં સામે દેખાઈ રહી છે। તો TV9 પર અત્યારે જે મહાકવરેજ છે મહાસંગ્રામ 2024ની મહાકવરેજમાં સમય થયો છે વધુ એક બ્રેક લેવાનો, પણ આપ અમારી સાથે જોડાયેલા રહો ઓપિનિયન પોલ માટે।